तो प्रदेश भाजप प्रमुख जगदीश विश्वकर्माना केजरीवाल पर प्रहार। विश्वकर्माए केजरीवाल અને ભગવંત માનને ગણાવ્યા દેડકા સમાન। ચૂંટણી આવતા લોકો પંજાબ અને દિલ્હીથી આવી રહ્યા છે। ભગવંત માન અને કેજરીવાલ જેવા બહુરૂપિયાને જનતા ઓળખી ગઈ છે। ભાજપ હંમેશા લોકો વચ્ચે રહેનારો પક્ષ છે। તો જગદીશ વિશ્વકર્માએ આ પ્રહાર કર્યા કે પંજાબની અંદર ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતો પર જે લાઠીચાર્જ થઈ રહ્યો છે, એ માત્ર પંજાબના ખેડૂતોએ જોયો છે એવું નહીં, આખા દેશના મીડિયાના માધ્યમથી દેશની 140 કરોડ જનતાએ જોયો છે કે ભગવત માન આપના મુખ્યમંત્રી, એમના નેતા કેજરીવાલો ગમે તેવા બણગા ફૂંકતા હોય પણ પંજાબની જનતા ત્રસ્ત છે, ત્રાહિમામ છે અને ખેડૂતોના ટેકાના ભાવની ખરીદીના રૂપિયાથી એ દેશની અંદર માર્કેટિંગ કરવા નીકળ્યા છે। એટલે માત્ર કેજરીવાલ અને ભગવત માન આ માત્ર અફવા ફેલાઈ રહ્યા છે। પંજાબના પૈસા, ગરીબોના, ખેડૂતોના પૈસા એ અન્ય રાજ્યની અંદર માત્ર ચૂંટણી પ્રચારને ભ્રામકતા માટે આ ફેલાઈ રહ્યા છે। એમને ક્યારેય ગુજરાતની પ્રજા સ્વીકારશે નહીં। આ ગુજરાતની પ્રજા બંને બહુરૂપિયાઓને ખૂબ સારી રીતે ઓળખે છે। આ બંને બહુરૂપિયાઓને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે। આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ ગુજરાતની જનતા એમને ક્યાંય પગ નહીં મૂકવા દે। એ જેટલી પણ જાહેર સભાઓ કરે છે એમાં ખુરશીઓ ખાલી રહે છે અથવા પૈસા આપી પંજાબથી ગરીબોના પૈસા લઈ અહીંયા પૈસા વાપરીને લોકોને અહીંયા ઘડી કામ કરી રહ્યા છે। પણ આપ પણ જોઈ રહ્યા છો કે જે રીતે ભગવત માન અને કેજરીવાલ અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે, લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે, ગુજરાતની ભોળી જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે। પણ ગુજરાતની જનતા ખૂબ શાણી છે। છેલ્લા 30 વર્ષથી એમણે વિકાસની રાજનીતિ જોઈ છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ભરોસો છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર માનનીય ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો છે। ગુજરાતની જનતા એ ક્યારેય ભગવત માનથી કે બહુ રૂપિયા કેજરીવાલથી છેતરાય એવી નથી।